જો તમે ધોરણ 12 સાયન્સની અંદર ભણી રહ્યા છો અને એન્જિનિયરિંગ અથવા તો ફાર્મસીના એડમિશન માટે તમારે કન્ફ્યુઝન છે કે સર એડમિશન પ્રોસેસ કેવી રીતે થશે, તો હું તમને એક મસ્ત મજાનો પ્લોટ ક્લિયર કરવા માટે આજના વિડીયોમાં આવ્યો છું કે તમારું એડમિશન કેવી રીતે થવાનું છે, શું રહેશે આખી પ્રોસેસ. તો આ વિડીયો ખાસ જોજો. હું દરેક સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ કરું છું કે તમારા પેરેન્ટ્સને વોટ્સએપ ગ્રુપમાં જોડી દો, જેથી તમારા પેરેન્ટ્સ આ બધા વિડીયો જોઈ લે અને બધી જ માહિતી નોટ ડાઉન કરી લે અને તમારી એડમિશન પ્રોસેસ એકદમ સ્મૂધમાં અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ ચાલે. માર્કેટમાં એડમિશન પ્રોસેસ માટે લોકો ઘણા બધા રૂપિયા ચાર્જ કરતા હોય છે, પણ પ્રિયસર વિદ્યાપીઠની ટીમ આખી એડમિશન પ્રોસેસ તમને ફ્રીમાં કરાવશે. ઓનલાઈન તો આપણે શીખવાડીશું જ, આખા ગુજરાતમાં અલગ અલગ સિટીમાં ઓફલાઈન સેમિનાર પણ કરીએ છીએ, જેનો પણ એક પણ રૂપિયો આપણે લેતા નથી હોતા. એની તમામ માહિતી આપણી યુટ્યુબ ચેનલ ઉપર જ આવતી રહેશે, વોટ્સએપ ગ્રુપમાં આવતી રહેશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો, યુટ્યુબ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. તમામ માહિતી ઘરે બેઠા આવતી રહેશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે સૌથી પહેલા તો તમારી બોર્ડની એક્ઝામિનેશન ચાલે છે, હવે ચાલુ થશે કે ચાલતી હશે, તમે વિડીયો જોતા હશો ત્યારે જે બી હશે, એના પછી તમારી ગુજસેટની એક્ઝામિનેશન આવશે. એ એક્ઝામિનેશન જેવી પૂરી થશે થોડાક જ ટાઈમની અંદર એસીપીસી નું ફોર્મ આવી જશે. એસીપીસી મતલબ ઓલ ઇન્ડિયા કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. આ એક એવી કમિટી છે જે પ્રોફેશનલ કોર્સિસમાં એડમિશન કરાવડાવે છે. જેમ તમે 12થમાં એક્ઝામ આપ્યું તો ગુજરાત બોર્ડથી તમે એક્ઝામ આપી હોય, સીબીએસઈ બોર્ડથી આપી હોય, કોઈ મિડરેટર હતું, બરાબર. એ જ રીતે આમાં એસીબીસી એક ઇન્ટરમીડિયેટ પર્સન છે, સેમિકન્ડક્ટરનું કામ કરે છે અને તમને ફોર્મ ફિલઅપ કરાવશે. આખું ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય છે. આનો ડિટેલ વિડીયો હું મૂકી દઈશ. ઘણો બધો સમય આપતા હોય છે ફોર્મ ભરવામાં. દર વર્ષે વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ ભૂલ કરતા હોય છે અને પછી હેરાન થતા હોય છે. પહેલાથી જ કહી દઉં છું, ફોર્મનો વિડીયો જોઈ લેજો ને પછી ભરજો. મને ના કહેતા તમે જો ભૂલ કરો તો. ગુજસેટમાં પણ ફોર્મ ભરવાનો વિડીયો બનાવ્યો તો ઘણા બધાએ ભૂલ કરી હતી, પછી ગુજરાત બોર્ડમાં ધક્કા ખાવા પડ્યા હતા, બરાબર. તો આનો આખો વિડીયો આવશે. એના પછી ફોર્મ ભરવાની ડેટ પૂરી થયા પછી રિઝલ્ટ આવી જશે તમારું. રિઝલ્ટ આવ્યા પછી તમારું પહેલું મેરિટ બહાર પડશે. આ મેરિટ કોના આધારે હશે? તો કે બોર્ડના સાયન્સના પીઆર એના 50% અને ગુજસેટના પીઆરના 50%. આ બંનેના પીઆરના 50-50%ના આધારે તમારું મેરિટ જનરેટ થશે. સીબીએસઈ નો વિદ્યાર્થી હોય કે ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી હોય, ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, બધાનું એક કોમન મેરિટ બને છે, કોઈના અલગ અલગ મેરિટ બનતા નથી. એના પછી પહેલો મોક રાઉન્ડ ચાલુ થશે, જે એક પ્રયત્ન ટ્રાયલ રાઉન્ડ હોય છે, જેમાં તમને શીખવા મળશે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું. આ તમામ રાઉન્ડ માટે આપણે લાઈવ કરીશું, બધું ફ્રીમાં શીખવાડીશું અને જે સેમિનાર કરીશું ગુજસેટ પછીથી તમારા રાઉન્ડ ચાલુ થાય ત્યાં સુધી, એમાં તમને બધી માહિતી આપતા જ રહીશું. એટલે તમે ક્યાંય અટકશો નહીં, બધી માહિતી તમને ઘરે બેઠા મળતી રહેશે. મોક રાઉન્ડ પતશે એટલે એનું રિઝલ્ટ આવી જશે, બરાબર. તમે જોઈ શકશો આ વર્ષનો ટ્રેન્ડ શું છે, લોકોએ ક્યાં એડમિશન લીધું છે, શું છે. આમાં કન્ફર્મ ના થાય. મોક રાઉન્ડ એટલે જોવાનું અને ખુશ થવાનું, બીજું તમે આમાં કશું કરી શકો નહીં. એના પછી પહેલો રાઉન્ડ ચાલુ થશે, જેને કહેવાય એક્ચ્યુઅલ રાઉન્ડ, બરાબર. પહેલા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ થશે, એનું રિઝલ્ટ આવશે, તમે કન્ફર્મ કરાવી શકશો, આગળ વધવું હોય તો આગળ વધી શકશો. બધી જ વસ્તુ રાઉન્ડ 1માં થશે. રાઉન્ડ 1માં 10% વિદ્યાર્થીઓને પોતાની મનપસંદ કોલેજ મળશે, 90%ને નહીં મળે, એટલે બધા આગળના રાઉન્ડમાં જશે. પણ આગળના રાઉન્ડમાં જતા પહેલા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવશે. એની એક્ઝામ એ ઇન બિટવીન ચાલતી જશે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એટલે બીજો પ્રયત્ન. પાસ થયેલા વિદ્યાર્થી પણ ઇમ્પ્રુવમેન્ટ આપી શકે, ફેલવાળા વિદ્યાર્થી પણ આપી શકે. બેસ્ટ ઓફ 2માં સબ્જેક્ટ વાઇઝ રિઝલ્ટ તમારું બેસ્ટ બને. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ વિશે વધારે માહિતી તમારે જો જોઈએ છે, બહુ જ મસ્ત મજાની, જો લોકોને ખબર નથી હોતી તો કમેન્ટ કરજો. હા જોઈએ છે તો એક સરસ મજાનો લાઈવ સેશન લઈશું ને તમારા બધા ડાઉટ ક્લિયર કરીશું. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી બધાનું નવું મેરિટ બનશે. જેમણે એક્ઝામ આપી હતી એમનું નવું મેરિટ બનશે, જેમણે એક્ઝામ નહોતી આપી એમનું બનશે. કેમ કે નથી આપી પણ જેણે આપી તેના માર્ક વધી જાય તો એ મેરિટમાં આગળ જતો રહેશે. તો એક નવું મેરિટ બનશે ને એના આધારે તમારો રાઉન્ડ 2 ચાલશે. અને પછી રાઉન્ડ 2નું રિઝલ્ટ આવશે, એડમિશન પ્રોસેસ થશે, કોલેજો ચાલુ થશે અને આ બધા રાઉન્ડ તો ચાલતા જ રહેશે. ચોથો રાઉન્ડ સુધી જાય છે, પછી ઓફલાઈન રાઉન્ડ પણ થતા હોય છે. તો છેલ્લો તમારો જે ઓફલાઈન રાઉન્ડ હશે ત્યાં સુધી અમારી ટીમ અને હું તમારી સાથે રહીશું, તમને બધું જ માર્ગદર્શન આપીશું. ખાલી વસ્તુ એક એવી છે કે તમારે અમારી સાથે જોડાયેલા રહેવાનું છે. તો અમે તમને એક પ્લોટ બતાવી દીધો કે આ રીતે એડમિશન પ્રોસેસ થતી હોય છે, જેથી તમને પણ આઈડિયા રહે કે હવે આગળ શું થવાનું છે. તો સરસ મજાની તૈયારી કરતા રહો, મહેનત કરો, સારા માર્કે પાસ થાઓ ને પછી અમે તમને જે રીતે ગાઈડ કરીએ એ રીતે તમારે ગાઈડન્સ અનુસાર એડમિશન પ્રોસેસ કરવાની રહેશે. મેક્સિમમ મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી ગુજરાતના એક પણ ખૂણામાં વિદ્યાર્થી ખોટી માહિતીથી ભરવાઈ ના જાય, ખોટી જગ્યાએ એડમિશન ના લઈ લે, કેમ કે પૈસાનો પણ વેસ્ટ જશે અને ફ્યુચર પણ બગડશે. અમારો એક જ મોટો છે, પૈસા બચે, ફ્યુચર બચે અને સારી કોલેજમાં સારી બ્રાન્ચમાં તમારું એડમિશન થાય. તો મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.